છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ ડભોઈ રોડ મહાનગર સામે આવેલ શ્રી વિદ્યાલયના ટ્રસ્ટી આચાર્ય તેમજ શિક્ષણગણ દ્વારા લોકશાહીના જાગૃતિ પર્વને લઈ શાળામાં વિદ્યાર્થી નેતાનું ઇલેક્શન રાખવામાં આવ્યું હતું, જેમાં ટોટલ 8 વિદ્યાર્થીઓએ ઉમેદવારી કરી હતી તેમજ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમ કે સપોર્ટ કમિટી, કલ્ચરલ કમિટી, શિસ્ત કમિટી તેમજ સમગ્ર ઇલેક્શન પ્રક્રિયા પારદર્શક અને વિદ્યાર્થીઓને માહિતગાર થાય તે રીતે કરવામાં આવી હતી. સાથે દેશનો ચોથા સ્તંભ ગણાતું સમાચાર જગત અને તેનાથી જોડાયેલા પત્રકાર મિત્રોનો સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પત્રકાર હિત રક્ષક સમિતિના પ્રમુખ વિક્રમભાઈ ડાભી, ઉપપ્રમુખ જીતુ સોનવણે, મહામંત્રી ઓમકારભાઈ પટેલ, હુસેનભાઈ ખંભાતવાળા, પત્રકાર હિત રક્ષક સમિતિના મહિલા મહામંત્રી સોમૈયાબેન વ્યોરા, સ્પાર્ક ટુડે ન્યૂઝના સંપાદક પ્રવીણભાઈ તડવી તેમજ અન્ય પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે પત્રકાર હિત રક્ષક સમિતિના પ્રમુખ વિક્રમભાઈ ડાભી દ્વારા તેમજ પ્રેસિડેન્ટના તંત્રી હુસેનભાઈ ખંભાતવાળા દ્વારા વિદ્યાર્થી મિત્રોને સંબોધવામાં આવ્યા હતા અને સાથે સાથે શાળા પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો. નમસ્કાર. આજે અમારી શાળા શ્રી વિદ્યાલયમાં બાળકો ઇલેક્શનનું મહત્ત્વ સમજે, લોકશાહીના પર્વ તરીકે તેની ઉજવણી થાય, આ બધું શું હોય છે, એની પ્રક્રિયા કેવી હોય છે એ સમજાવવા માટે દર વર્ષે ઇલેક્શન કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે વિદ્યાર્થીઓનું ઇલેક્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓ જે આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે ગાઈડલાઈન હોય છે એ જ પ્રમાણે અમે પ્રક્રિયાઓ કરી. એક અઠવાડિયું પ્રક્રિયાઓ પૂર્ણ કરતાં લાગ્યું અને આજે હેડ બોય, હેડ ગર્લ, આસિસ્ટન્ટ હેડ બોય, આસિસ્ટન્ટ હેડ ગર્લની ઇલેક્શન સાથે સાથે અમે અલગ અલગ પ્રકારની કમિટીઓનું જે દર વર્ષે નિર્માણ કરતા હોઈએ છીએ. સ્પોર્ટ્સ કમિટી, ડિસિપ્લિન કમિટી, લાઇબ્રેરી કમિટી, કલ્ચરલ પ્રોગ્રામ્સની કમિટી, તો આ કમિટીનું નિર્માણ કર્યું અને વિદ્યાર્થીઓ ખૂબ સરસ મજાના આ પર્વમાં ભાગ લીધો અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાઓ સમજી અને વોટિંગ કર્યું. વિદ્યાર્થીઓ એમના ક્લાસમાં જઈને પ્રચાર કરતા ત્યારે જોવા મળતું. એક વિદ્યાર્થીએ ભૂલથી જ કદાચ કીધું તમને ચોકલેટ ખવડાવીશ, પછી એને અહેસાસ થયો કે મારે વચન નથી આપવાના, તો એણે ફરીથી બધા માણસોને માફી માગીને કીધું તમને યોગ્ય લાગે ઉમેદવારને વોટ આપજો. તો આ વિદ્યાર્થીઓની જે નિર્દોષતા છે એ પણ જોવા મળી અને ખૂબ સરસ મજા આવી. ટૂંકમાં લોકશાહીમાં ઇલેક્શનનું કેટલું મહત્ત્વ છે, એક વોટનું કેટલું મહત્ત્વ છે એ સમજી અને વિદ્યાર્થીઓ આજે ઇલેક્શન પ્રક્રિયા પૂર્ણ કરી અને થોડા સમયમાં અમે ઉમેદવાર વિજેતા પણ જાહેર કરીશું. થેન્ક યુ. આજરોજ વડોદરા શહેરના ડભોઈ રોડ ખાતે શ્રી વિદ્યાલય આવેલી છે. શ્રી વિદ્યાલયના સંચાલક, ટ્રસ્ટી અને આચાર્ય શ્રી દિનેશભાઈ બારોટ દ્વારા બાળકોમાં લોકશાહી પર્વની જાગૃતતા કેવી રીતે આવે તેને ધ્યાનમાં રાખીને આજે શાળા પરિવાર, આચાર્યશ્રી અને ટ્રસ્ટીશ્રી દ્વારા ચૂંટણીનું આયોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 4 છોકરાઓ અને 4 છોકરીઓ ઉમેદવારી કરી હતી અને ધોરણ 3થી લઈ ધોરણ 8 સુધીના તમામ બાળકો આજે વોટર બનીને તેમને વોટ આપ્યો હતો અને આ મેં નજરે નિહાળ્યું. મને ખૂબ ખુશી થઈ કે આવા કામ પણ આપણા વિસ્તારમાં થાય છે, આપણા શહેરમાં થાય છે. અને સાથે સાથે એક ઉમદા દ્રષ્ટિથી દિનેશભાઈ બારોટ દ્વારા પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પત્રકાર હિતરક્ષક સમિતિના હોદ્દેદારો અને સભ્યો તેમજ વડોદરા શહેરમાં હર હંમેશ 24 કલાક દોડતા, તમે ક્યારે પણ જો મોબાઈલ ખોલો કોઈક ને કોઈક પત્રકાર સમાજને મેસેજ આપવા માટે તત્પર હોય છે, તેવા પત્રકારોનું પણ આજે આ શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું. તો હું આ પ્રસંગે મને બોલાવવામાં આવ્યો, મારું સન્માન કરવામાં આવ્યું, એ બદલ હું શ્રી વિદ્યાલય શાળા પરિવારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. Subscribe now and press the bell icon. Never miss an update.